નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્કિંગ ટૂલ્સ અને માર્કિંગ મીડિયા વિશે આપણે ચર્ચા કરીશું. તો માર્કિંગ ટૂલ્સની અંદર આપણે સ્કાયબર અને સરફેસ ગેજ અને માર્કિંગ મીડિયા જે માર્કિંગ કરતાં પહેલાં જોબ એટલે કે વર્કપીસ ઉપર લગાવવામાં આવે છે, તો એ માર્કિંગ મીડિયા વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉ મોડેલ પેપર 8માં આપણે પંચ, ડિવાઈડર અને કેલિપર વિશે આપણે ચર્ચા કરી ગયા. આજે મોડેલ પેપર નંબર 9 ભાગ 2 ચાલો શરૂ કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન, સ્કાયબર ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી માઇલ્ડ સ્ટીલ એટલે કે MS, સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી કાસ્ટ આયર્ન એટલે કે CI. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હાઈ કાર્બન સ્ટીલ. તો મિત્રો, અહીંયા ટોટલ સ્કાયબરના 3 પ્રકાર છે. આ પહેલી આકૃતિ જે બતાવી છે એ સ્ટ્રેટ એટલે કે સીધું સ્કાયબર, ત્યારબાદ બેન્ડ પ્રકારનું અને ત્રીજું છે ઓફસેટ જે વર્નિયર હાઇટ ગેજમાં એનો ઉપયોગ થાય છે. તો મિત્રો, સ્કાયબર 3 પ્રકારના હોય છે જે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સ્કાયબરનો પોઈન્ટ એંગલ ખાલી જગ્યા છે. તો અહીંયા ઓપ્શન આપે છે 30 અંશ, બી 5 થી 10 અંશ, સી 60 અંશ અને ડી 12 થી 15 અંશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 12 થી 15 અંશ એટલે કે 12 ડિગ્રીથી 15 ડિગ્રી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઓફસેટ સ્કાયબરનો ઉપયોગ કયા માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે. તો ઓપ્શન એ સરફેસ ગેજ, બી વર્નિયર હાઇટ ગેજ, સી માર્કિંગ બ્લોક અને ડી સ્ક્રાઇબિંગ બ્લોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વર્નિયર હાઇટ ગેજ. તો મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી પહેલા પ્રશ્નમાં કે સ્ક્રાઇબર જે હોય છે એ 3 પ્રકારના હોય છે. એક સ્ટ્રેટ, એક બેન્ડ ટાઈપ જેનો એક છેડો સ્ટ્રેટ હોય છે અને બીજો છેડો 90 ડિગ્રી બેન્ડ હોય છે એટલે કે વરેલો હોય છે. અને ત્રીજા પ્રકારનું જે ઓફસેટ સ્ક્રાઇબર હોય છે એ વર્નિયર હાઇટ ગેજમાં અહીંયા જે આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો કે ઓફસેટ પ્રકારનું આ રીતનું હોય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, શીટ મેટલ વર્કમાં સ્પષ્ટ દેખાય તેવા માર્કિંગ માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ રાઇટ એંગલ, બી સ્ટીલ રૂલ, સી સ્કાયબર અને ડી ચીઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્કાયબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સરફેસ ગેજના મુખ્ય કેટલા પ્રકાર છે. તો ઓપ્શન એ 3, બી 7, સી 2 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 2. તો મિત્રો, સરફેસ ગેજ હોય છે એના મુખ્ય 2 પ્રકાર હોય છે. એક ફિક્સ સરફેસ ગેજ અને બીજો યુનિવર્સલ સરફેસ ગેજ. આ તમારે યાદ રાખવાનું છે, જેની આકૃતિ પણ અહીંયા બતાવી છે. આ આકૃતિ છે એ ફિક્સ સરફેસ ગેજની છે અને બીજો જે આ જે જમણી બાજુ જે આકૃતિ છે એ યુનિવર્સલ સરફેસ ગેજની છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સરફેસ ગેજનો એક છેડો સીધો અને બીજો છેડો કેટલા અંશે વરેલો હોય છે. તો ઓપ્શન એ 120 ડિગ્રી, બી 90 ડિગ્રી એટલે કે 90 અંશ, સી 40 ડિગ્રી એટલે કે 40 અંશ અને ડી 60 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 90 અંશ એટલે કે 90 ડિગ્રી. તો મિત્રો, અહીંયા જે ફિક્સ સરફેસ ગેજ આપેલો છે તો એની અંદર જે સ્કાયબર જે હોય છે એ આ બેન્ડ થયેલો ભાગ છે એ 90 ડિગ્રી એટલે કે 90 અંશે વરેલો હોય છે અને જ્યારે બીજો છેડો સ્ટ્રેટ હોય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સરફેસ ગેજ ખાલી જગ્યા પ્રકારનું સાધન છે. તો ઓપ્શન એ માર્કિંગ ટૂલ, બી મેઝરિંગ ટૂલ, સી કટિંગ ટૂલ અને ડી સ્ટ્રાઇકિંગ ટૂલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, માર્કિંગ ટૂલ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સસ્તામાં સસ્તું માર્કિંગ મીડિયા ખાલી જગ્યા છે. તો મિત્રો, આ જે હવે આઠમો પ્રશ્નથી જે પ્રશ્ન ચાલુ થાય છે એ માર્કિંગ મીડિયાના પ્રશ્ન છે. તો અહીંયા ઓપ્શન આપે છે ચોક પાવડર અથવા ચૂનાની પેસ્ટ, બી પ્રુશિયન બ્લુ, સી સેલ્યુલોઝ લેકર અને ડી કોપર સલ્ફેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ચોક પાવડર અથવા ચૂનાની પેસ્ટ. તો એ સસ્તામાં સસ્તું માર્કિંગ મીડિયા છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, ખાલી જગ્યા માર્કિંગ મીડિયા ઝેરી એટલે કે ટોક્સિક હોય છે. તો ઓપ્શન એ ચોક પાવડર અથવા ચૂનાની પેસ્ટ, બી પ્રુશિયન બ્લુ, સી સેલ્યુલોઝ લેકર અને ડી કોપર સલ્ફેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કોપર સલ્ફેટ. ત્યારબાદ 10મો પ્રશ્ન, ખાલી જગ્યા માર્કિંગ મીડિયા ઝડપથી સુકાઈ જાય છે. તો ઓપ્શન એ ચોક પાવડર અથવા ચૂનાની પેસ્ટ, બી પ્રુશિયન બ્લુ, સી સેલ્યુલોઝ લેકર અને ડી કોપર સલ્ફેટ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સેલ્યુલોઝ લેકર. ત્યારબાદ 11મો પ્રશ્ન, ખાલી જગ્યા માર્કિંગ મીડિયાને સુકાતા સમય લાગે છે પરંતુ તેમાં સ્પષ્ટ પાતળી લાઈનો બનાવી શકાય છે. તો ઓપ્શન એ, ચોક, પાવડર અથવા ચૂનાની પેસ્ટ, બી, પ્રુશિયન બ્લુ, સી, સેલ્યુલોઝ લેકર અને ડી, કોપર સલ્ફેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રુશિયન બ્લુ. તો મિત્રો પ્રુશિયન બ્લુ જે હોય છે એ માર્કિંગ મીડિયાને સુકાતા સમય લાગે છે પરંતુ તેમાં સ્પષ્ટ પાતળી લાઈનો આપણે બનાવી શકીએ છીએ એટલે કે દેખી શકીએ છીએ. ત્યારબાદ 12મો પ્રશ્ન, જોબ ઉપર માર્કિંગ મીડિયા લગાવ્યા બાદ ડ્રોઈંગ સાઇઝ મુજબનું ડ્રોઈંગ દોરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ, માર્કિંગ ટૂલ્સ, બી, મેઝરિંગ ટૂલ્સ, સી, સ્ટ્રાઇકિંગ ટૂલ્સ અને ડી, કટિંગ ટૂલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, માર્કિંગ ટૂલ્સ. તો મિત્રો જોબ કે વર્કપીસ હોય એના ઉપર આપણે માર્કિંગ મીડિયા લગાવ્યા બાદ ડ્રોઈંગ સાઇઝ મુજબ આપણે ડ્રોઈંગ દોરવું હોય તો માર્કિંગ ટૂલ્સ જેવા કે સ્કાયબર, ત્યારબાદ સરફેસ ગેજ, ત્યારબાદ પંચ, ત્યારબાદ ડિવાઈડર, આ બધા જે માર્કિંગ ટૂલ્સ છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, ખરબચડી સપાટી ઉપર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, વ્હાઇટ વોશ, બી, પ્રુશિયન બ્લુ, સી, કોપર સલ્ફેટ અને ડી, સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વ્હાઇટ વોશ. ત્યારબાદ 14મો પ્રશ્ન, લીસી સપાટીઓ પર કયા માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, વ્હાઇટ વોશ, બી, પ્રુશિયન બ્લુ, સી, કોપર સલ્ફેટ અને ડી, સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રુશિયન બ્લુ. લીસી સપાટીઓ એટલે કે મશીનની જે સપાટી હોય તો એના માટે પ્રુશિયન બ્લુ માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે. તો મિત્રો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, કયું માર્કિંગ મીડિયા મશીન ફિનિશ સપાટીઓ એટલે કે લીસી સપાટીઓ, 14મો જે પ્રશ્ન હતો અહીંયા 15મો અને 14મો સેમ પ્રશ્ન છે. પહેલામાં લીસી સપાટીઓ એટલે કે મશીન ફિનિશ સપાટીઓ એ જ થાય. તો અહીંયા 15મો પ્રશ્ન, કયું માર્કિંગ મીડિયા મશીન ફિનિશ સપાટીઓ પર સ્પષ્ટ રેખાઓ એટલે કે લાઈનો પ્રદાન કરે છે? તો ઓપ્શન એ, વ્હાઇટ વોશ, બી, પ્રુશિયન બ્લુ, સી, કોપર સલ્ફેટ અને ડી, સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રુશિયન બ્લુ. ત્યારબાદ 16મો પ્રશ્ન, રફ ફોર્જિંગ અને કાસ્ટિંગ પર કયું માર્કિંગ મીડિયા લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ, વ્હાઇટ વોશ, બી, પ્રુશિયન બ્લુ, સી, કોપર સલ્ફેટ અને ડી, સેલ્યુલોઝ લેકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વ્હાઇટ વોશ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી મેઝરિંગ ટૂલ્સ વિશે આપણે ચર્ચા કરીશું.